તો વડોદરાના નિઝામપુરામાં તળાવ ફાટતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પટેલ ચોક હોય ગાંધી ચોકમાં પાણી ફરી વળ્યા છે। આંબેડકર નગર આદર્શનગરમાં પાણી ફરી વળ્યા છે તો બે આંગણવાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે। 450 મકાનો રાત્રે પૂરને પાણીથી થયા હતા પ્રભાવિત, જેને કારણે આજે પણ 70 મકાનો પાણીમાં ગરકાવ થયા છે। લોકો અચાનક પાણી આવતા ઘર છોડી રવાના થયા છે। તો આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે, જ્યાં આંબેડકર નગર હોય કે નિઝામપુરામાં તળાવ ફાટ્યા બાદ પાણી ઘૂસી ગયા છે, જેને લઈને અનેક લોકોએ સ્થળાંતર કર્યું છે, કારણ કે ઘર છોડવાનો વારો આવ્યો છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, આખા ઘર છે તે અડધોઅડ ડૂબી ગયા છે। આંબેડકર નગર હોય આદર્શનગરના આ દ્રશ્યો છે કે જ્યાં તળાવ ફાટવાને કારણે તળાવના જે પાણી છે તે ઘૂસી ગયા છે ઘરોમાં। નિઝામપુરા વિસ્તારમાં આવેલું પટેલ ચોક અને ગાંધી ચોક કે જ્યાં વરસાદના પાણી અહીંયા ફરી વળ્યા છે। નજીકમાં તળાવ હોવાથી તળાવ પણ ઓવરફ્લો થયું ને તેના કારણે 450 જેટલા મકાનો અહીંયા પ્રભાવિત થયા અને સૌથી વધુ 70 જેટલા મકાનો કે જેમાં પાણી ફરી વળતા આખા મકાનો અહીંયા ડૂબી ગયા, મકાનો ગરકાવ થઈ ગયા। તેના કારણે તેઓ પોતાનો સરસામાન જેમનું તેમ છોડીને રાત્રોરાત પોતાનું ઘર છોડી દેવું પડ્યું અને ત્યારબાદ અન્ય આસપાસના જે પડોશીઓ હોય, નજીકમાં રહેતા લોકો હોય, ત્યાં તેઓ હાલ અહીંયા વસવાટ કરી રહ્યા છે। સ્થાનિક અગ્રણી સાથે વાત કરીએ। આ જે રીતે પાણી રાત્રે ભરાયું, પરિસ્થિતિ શું હતી રાત્રે જ્યારે પાણી? એટલે બહુ ભયાજનક પરિસ્થિતિ હતી। સામે મિલિટરીનું એ છે, ત્યાંથી પાણી આવતું હતું, એકદમ અચાનક કોટ તૂટી ગયો એટલે એકદમ જ ફાસ્ટ એટલું બધું પાણી કે કોઈને સામાન કાઢવાનો મોકો યા કોઈને મોકો જ નહીં આપ્યો એવી રીતે કે માનો કે કોઈ વિચારી ના શકે કે આટલું ફાસ્ટ પાણી આવી શકે। અચાનક જ ઘરની અંદર એકદમ જ પહેરી ગયું બધાનું। એવી પરિસ્થિતિ હતી કે લોકો જાય કઈ હતી, તો આજુબાજુના જે રહીશો હતા બધા જેટલા ઉપર હતા બધા અંદર કૂદીને એમનો સામાન કાઢો એ બધી રીતે એમને કાઢીએ, પણ તો પણ એમનું એટલું બધું સામાન રહી ગયું, એટલું બધું નુકસાન થઈ ગયું છે કે ભાઈ કમસે કમ તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તારથી લઈને આ ટોટલ વિસ્તારથી અહીંથી હમણાં કમસે કમ પાણીની અંદર કમસે 15 મકાન પાણીની અંદર વસાય થઈ રહ્યા છે ને બીજા બધા કમસે કમ 50 થી 60 મકાનો બધા પાણીની અંદર થઈ રહ્યા છે। તળાવ આ દર ચોમાસામાં ભારે વરસાદમાં ફાટે જ છે। આ દર વર્ષેનું કામ છે। અગર વરસાદ ઉપરથી પડી ગયો તો સમજી લો કે આની અંદર પાણી ભરાવાનું, આ ચારો તરફથી પાણી શુક્લાનગર સમાથી આ બાજુથી ચારો બાજુનું પાણી આ બાજુ આવી જાય છે। કેટલાક લોકો તો છાપરા ઉપર અહીંયા બેઠેલા છે। હા, તો એ બધા રૂમો જેમના મકાનો ડૂબી ગયા છે જવાના કઈ છે લોકો, કોઈનો રસ્તો નથી, ધાબુ પણ નથી, કોઈ પાકું તો છે જ નહીં, બધા આપણે કાચા મકાનો છે, પતરાના જ છે। કેટલી વાર આની માટે રજૂઆત કરી ચૂક્યા, કેટલી વાર કમસે કમ 20 વર્ષ પહેલાં 20 વર્ષ તો ભાજપના કોર્પોરેટર એમને કરી ચૂક્યા કે ભાઈ આનું કોઈ નિકાલ લાવ। હમણાં હાલની અંદર કોંગ્રેસના એ છે, હજુ તો કોઈ જોવા નથી આવ્યું, કોઈ નહીં, હજુ તો કોઈ નથી આવ્યું। એટલે સત્તા પક્ષો છોડો વિપક્ષ પણ કોઈ પણ નહીં, કોઈ કરતા નહીં। અહીં શું છે કે કોંગ્રેસ ભાજપનું ચાલ્યા કરે છે, એટલે કોઈને જનતાને કોઈ મતલબ, જનતાને શું જોવાનું? ભાઈ વોટ લેવા આવે, વોટ લઈ લીધું, ચલો ઠીક છે કે સ્થાનિક રહીશો અમુક છે કાર્યકર્તા એ ભેગા થઈ જાય તો બધા બચારા કે ચલો યાર આપણું કઈ આગળ કામ થશે એટલે વોટિંગ કરી આવે છે। શું અહીંયા નિકાલ શું કે પાણીનો? આનો નિકાલ અગર આને વ્યવસ્થિત રીતે બનાવે તો વ્યવસ્થિત આનું બહારથી અહીંથી નિકાલ થઈ જાય છે મેઇન રોડ પર। અગર એને વ્યવસ્થિત આ બધાને બનાવી આપે ને સારી રીતે, કેમ કે અહીં કહી રહ્યા છે કે મોદી સાહેબ પણ કીધું છે કે ભાઈ જ્યાં મકાન છે ત્યાં મકાન બનાવી આપ, પણ આની પર કોઈ ગળગાતું નથી। આંગણવાડી પણ પાણીમાં ડૂબી, બધી આંગણવાડી છે, આ પેલી જે એક તમને 12 આંગણવાડી છે, આંગણવાડી છે આખી ડૂબી જ ગઈ છે। એની બાજુમાં મકાન છે, એની પછવાડ 4-5 મકાન છે એ ડૂબી ગયા છે પૂરા। નામ છે શિવપ્રસાદ યાદવ, સામાજિક કાર્યકર્તા। શિવપ્રસાદ યાદવ એવું કહી રહ્યા છે કે વર્ષોથી અહીંયા રજૂઆત કરી, પરંતુ દર વર્ષે જ્યારે ભારે વરસાદ પડે એટલે તળાવ ફાટે ને તળાવ ફાટે એટલે એ લોકો મુસીબતમાં મુકાય। કેટલાક લોકો છાપરા ઉપર રહી રહ્યા છે, આંગણવાડી પાણીમાં ડૂબી ગઈ છે અને 70 જેટલા મકાનોને નુકસાન થયું છે અને લોકો એકબીજાના ઘરોમાં રહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।